નમસ્તે, આપ સૌને પાસ્ખા પર્વની મુબારકબાદી. પાસ્ખા પર્વ પુનરુત્થાનનું પર્વ, મૃત્યુનું પર્વ એ આજે આપણે મનાવી રહ્યા છીએ. એ પાસ્ખા પર્વ મનાવીએ ત્યારે પેલો શુભ સંદેશ યાદ આવે છે. એમાં શું જોવા મળે છે? કબર ખાલી હતી, ઈસુની લાશ ત્યાં નહોતી, એટલે ઈસુ જીવતા થયા છે. ભાઈ, કબર ખાલી હતી, લાશ નહોતી, એટલે જીવતા થઈ ગયા એવું માની લેવાનું? મને તો લાગે છે કે પેલું જીવતાની શોધ મરેલામાં કરવી એ જ ખોટું. જીવતા ઈસુને જોવા જીવતા વચ્ચે જવું પડે, કબરમાં જવાથી એમની શોધ ના થાય. અને એટલે જ મને લાગે છે કે ઈસુ ખ્રિસ્તની શોધ કરવી હોય તો નવા કરારમાં પ્રેષિતોના ચરિત્રોમાં જવું પડે. ત્યાં શું જોઈએ છે? ઈસુનો નકાર કરનાર બીકણ પીતર છડે ચોક એમનો સ્વીકાર કરી રહે છે. પેલી પોતાની ચાદર મૂકીને ભાગી જનારા શિષ્યો, બંધ બારણે બેસીને રહેનારા શિષ્યો બહાર આવીને જોરશોરથી ઈસુનો પ્રચાર કરે છે. આ પુનરુત્થાનની સાચી એધાણી છે, સાચી નિશાની છે. બીજી એક વાત, પુનરુત્થાનનો જ્યારે જેને પણ અનુભવ થયો છે ને, ત્યારે એને પેલા પુનરુત્થાન પામેલા ખ્રિસ્તની ઓળખાણ નથી પડી. મગદલાની મરિયમ માળી માની લે છે. બીજી રીતે કહીએ તો માળીમાં એને ઈસુના દર્શન થાય છે. એમાં જતા શિષ્યો કોઈક અજાણ્યા વટેમાર્ગોમાં એમને ઈસુના દર્શન થાય છે. દરિયા કિનારે કોઈકને જુએ છે અને પેલા માછી પકડતા શિષ્યોને એમાં ઈસુના દર્શન થાય છે. કહેવા શું માગીએ છીએ કે ઈસુ જ્યારે પુનરુત્થાન પામેલા ઈસુનો જ્યારે અનુભવ થાય છે ત્યારે એ અનુભવો આપણા પૂર્વગ્રહોથી તદ્દન જુદી પ્રકારનો હોય છે. આપણે માની લઈએ કે ઈસુ આવાજ કે અવાજ હોય, અહીંયા કે ત્યાં જ મળે, એ ના ચાલે. એ તદ્દન નવો અનુભવ છે અને એ વાત આપણને શુભ સંદેશમાં જોવા મળે છે. ત્રીજી વાત, ઈસુનો અનુભવ જે છે એ અનુભવ સ્થળ, કાળ, દિવાલો એ બધાના બંધનથી પર થઈ જાય છે. દરિયા કિનારે લોકો હોય કે બંધ બારીબારના પછવાડે હોય કે રસ્તે ચાલતા હોય કે બાગમાં હોય, જ્યાં હોય ત્યાં એમને ઈસુનો અનુભવ થાય છે. એટલે કે એ અનુભવ સ્થળ, કાળ, દિવાલો એ બધા બંધનોથી પરનો અનુભવ છે, તદ્દન નવા પ્રકારનો અનુભવ છે. એ એના પરથી બહાર આવે છે. ચોથું, આ અનુભવ, પુનરુત્થાનનો અનુભવ કોને થાય છે? માત્ર જે લોકોને પુનરુત્થાનની જરૂર લાગે છે એ લોકોને જ એનો અનુભવ થાય છે. અને જે બાબતમાં જરૂર લાગે છે એ જ બાબતોમાં એમને અનુભવ થાય છે. દાખલા તરીકે પીતર નકાર કર્યો હતો, એને મનમાં છે કે મેં આ બહુ ખોટું કર્યું, તો એ નકારમાંથી સ્વીકાર માટે એને અનુભવ થાય છે. મગદલાની મરિયમ દુઃખી થઈ ગઈ હતી, એને દિલાસા રૂપે અનુભવ થાય છે. થોમસ અશ્રદ્ધામાં ડૂબી ગયો હતો, એને શ્રદ્ધા રૂપે દર્શન થાય છે. એમાઉસના શિષ્યો નિરાશામાં ડૂબી ગયા હતા, પાછા જતા રહેતા હતા, એમને પેલી પાછી શ્રદ્ધા, પાછી આશા મળે એ રીતે અનુભવ થાય છે. અને એટલે દરેક વ્યક્તિને જે ઈસુનો અનુભવ થાય, પુનરુત્થાન પામેલા ઈસુનો અનુભવ થાય, એ જુદો રહેવાનો. અને એ જુદો અનુભવ ક્યારે મળે? જો મને એની પૂરેપૂરી તાલાવેલી હોય, તરસ હોય તો જ મળે. એ એક બહુ મહત્વની વાત છે. બીજી એક વાત, સંત થોમસને અનુભવ પહેલાં નહોતો થયો, પછી થયો. મને લાગે છે કે થોમસ પેલા એના સમાજથી દૂર થઈ ગયો હતો. થોમસ એના સંઘથી દૂર થઈ ગયો હતો. અને જ્યાં સંઘ છે, સમાજ છે, પરિવાર છે, પરસ્પરને ખાતર ફના થવાની ભાવના છે, ત્યાં ઈસુના દર્શન થાય. એકલા પડી જવાથી, અટુલા થઈ જવાથી, બધાનો વિરોધ કરવાથી ઈસુના પુનરુત્થાન પામેલા ઈસુનો અનુભવ ન થઈ શકે. બીજી એક વાત, આપણે જોઈએ છે કે પેલી સ્ત્રીઓ ઈસુના શબને સુગંધી દ્રવ્યો લગાવવા જાય છે. એમને ખબર છે કે ઈસુ મરી ગયા, અને છતાં પોતાનો પ્રેમ દર્શાવવા ત્યાં જાય છે. સામે છેડે પેલા ઇમાઉસના શિષ્યો, કાંઈક કરવું હતું, ઈસુએ નેતાગીરી લીધી હતી, હવે કશું થઈ શકે એમ નથી, એટલે ચાલ્યા જાય છે. એક તરફ મૃત્યુંજયી પ્રેમ છે, બીજી તરફ કંઈક કરવાની ભાવના હતી ખરી, પણ થઈ ન શક્યું એટલે ચાલ્યા જવાની ભાવના છે. જ્યાં મૃત્યુંજયી પ્રેમ હોય, સાચો પ્રેમ હોય, કોઈ પણ બદલાની અપેક્ષા વિનાનો પ્રેમ હોય, ત્યાં પુનરુત્થાનનો અનુભવ થાય ને થાય જ. પેલા ઇમાઉસના શિષ્યોની વાત આપણે કરી. એ ઇમ્માઉસના શિષ્યોને
ઈશ્વરે તરછોડી નથી દીધા. તમે જોશો એમની સાથે સાથે છે, અજાણ્યા પ્રવાસીને વેશે છે. અને જ્યારે એ લોકો પેલા અજાણ્યાને દરકાર કરતા થાય છે કે ભાઈ આવો ને, રાત પડી ગઈ છે, અમારે ત્યાં આવો, અમારી સાથે ભાણે બેસો, ત્યારે પેલા અજાણ્યાની આગતા સ્વાગતા કરવામાં એમને પુનરુત્થાન પામેલા ખ્રિસ્તનો અનુભવ થાય છે. બહુ મોટી વાત છે. બીજા માણસનું દુઃખ સમજીને એના દુઃખમાં સાથે રહેવાથી પુનરુત્થાન પામેલા ઈસુનો અનુભવ થાય. અને આ બધા અનુભવોને અંતે એક જ વાત કહેવાની, આજે કોઈ અનુભવ થયા છે એ અનુભવ એ અંત નથી, અનુભવ એ સાધ્ય નથી, અનુભવ ખાતર અનુભવ લેવાનો નથી, એ તો સાધન છે. એનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે. તમે જોશો તો નવા કરારમાં જેને પણ પ્રભુનો અનુભવ થયો એ બધા એના શિષ્યો બન્યા એટલું જ નહીં, એના પ્રેષિતો બન્યા એટલું જ નહીં, એનો સંદેશ લઈને નીકળી પડ્યા. મેં કંઈક મેળવ્યું છે એની મારે લાણ કરવાની છે. અને એટલે આજે જ્યારે આપણે પુનરુત્થાનનો આ પર્વ મનાવીએ ત્યારે નક્કી કરીએ કે મેં કંઈક મેળવ્યું છે એનો લાભ બીજાને આપું. અને વિચાર કરીએ કે મારા જીવનના કયા કયા પાસામાં મેં પુનરુત્થાનનો અનુભવ કર્યો છે અને એને માટે હું ઈશ્વરનો આભાર માનું. એવા કયા કયા પાસા છે જેમાં મેં હજુ અનુભવ કર્યો નથી, તો એ માટે ઈશ્વરની મદદ માગું કે મને એમાં અનુભવ થાય. અને પછી એ અનુભવ લઈને હું જગતમાં ફરી વળું, જેથી સૌને એની લાણ કરાવી શકું અને સાચા અર્થમાં ખ્રિસ્તી બની શકું. ઈશ્વર એ માટે આપ સૌને મદદ કરે, એ જ મારી તો પ્રાર્થના, અપેક્ષા ને આશીર્વાદ. ફરી એકવાર પાસ્ખા મુબારક. આવજો.